નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। મકર સંક્રાંતિ એક એવો તહેવાર કે નાનાથી લઈને મોટા બધા જ એની રાહ જોઈને બેઠા હોય છે। સવારથી સાંજ ધાબા પર એટલી ઉજવણી થાય કે આખા વર્ષનો આનંદ જાણે એક દિવસ અથવા અમદાવાદ જેવા શહેરોમાં કહો તો 2 દિવસમાં મળી જાય। ઉત્તરાયણ આવે અને લોકોનો ઉમંગ જાણે બેવડાઈ જાય છે। દિવાળી પછી લોકો સૌથી વધુ જો કોઈ તહેવારની રાહ જોતા હોય તો એ છે ઉત્તરાયણ। દેશમાં અનેક રાજ્યોમાં વિવિધ રીતે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે, પણ ગુજરાતીઓ માટે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ, એટલે ધાબુ, એટલે પતંગ અને વિવિધ પકવાનોનો દિવસ, ઊંધિયાનો દિવસ, ચીક્કી, શેરડી અને ધમાલનો દિવસ। વર્ષમાં એક તહેવાર એવો છે જે મનાવવા લોકો ધાબા પર જાય છે અને ધાબા પર પરિવાર મિત્રો સાથે એકઠા થઈ પતંગ ચગાવી અને આનંદ કરી, ભોજન લઈ, ગરબા રમી અને તમામ તહેવારો જાણે એક સાથે મનાવતા હોય એવો દ્રશ્ય ઊભું થાય છે। છેલ્લા 2 વર્ષથી લગભગ દરેક તહેવારો કોરોનાના નિયમો વચ્ચે પસાર થયા છે અને આ મકર સંક્રાંતિ પણ સરકારી અંકુશો વચ્ચે જ ઉજવવાની છે। સદીઓથી ચાલી આવતા આ તહેવારમાં શું ફરક આવ્યો, શું બદલાયું, દેશમાં કેવી રીતે મનાવાય છે મકર સંક્રાંતિ, બધું જ જાણવા માટે જોઈએ સંદેશ વિશેષનો આ અહેવાલ। ધાબા પર ધમાલ, પતંગની કમાલ, ઊંધિયાની જિયાફત, પરિવારનું બહાર, ઉત્તરાયણ કરે છે આનંદથી માલામાલ। એક સમય હતો જ્યારે સંયુક્ત કુટુંબ હતા અને મકાન પણ મોટા હતા। ફ્લેટ સિસ્ટમનો ખ્યાલ હજુ વિકસ્યો ન હતો। એ સમયે મકર સંક્રાંતિ ઉજવવાની મજા કંઈક ઓર હતી। આવું અનેક વડીલોને કહેતા સાંભળ્યા છે અને વાત સાચી પણ છે। એક સમય મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો દિવસ કુટુંબ મેળાવડો, પતંગ અને દાન પુણ્યનો દિવસ કહેવાતો। ઉત્તરાયણ એવો તહેવાર છે કે જે નાના બાળકથી લઈ વડીલો સુધી બધા જ ઉત્સાહપૂર્વક ઉજવે છે, કેમ કે ઉત્તરાયણ સાથે પતંગ અને ધમાલ જોડાયેલા છે। 2-3 દાયકા પહેલા સુધી ઘરમાં ફક્ત પરંપરાગત વાનગીઓ જ બનતી હતી। ઊંધિયું, ખીચડો જેવી વાનગીઓ બને અને સમગ્ર પરિવાર સાથે બેસીને ખાય। ગુજરાતીઓ માટે પતંગ અને ઉત્તરાયણ એકબીજા સાથે જોડાયેલા છે। પતંગ વગર ઉત્તરાયણનું કોઈ મહત્વ ન રહે। થોડા વર્ષો પહેલા અનેક પતંગ રસિયાઓ 1 મહિના પહેલા પતંગ અને દોરી સહિતની તૈયારીઓમાં લાગી જતા। બીજા દિવસે જાણે જંગ લડવાની હોય તેવી તૈયારીઓ ઉત્તરાયણની આગલી રાત્રે થતી। ઘરની મહિલાઓ બીજા દિવસે ઊંધિયું બનાવવા માટેની તૈયારીઓ રાત્રે જ કરી લેતી। બીજા દિવસે વહેલા ઉઠીને ધાબા પર ચાલે જવાનો જે ઉત્સાહ રહેતો તેમાં હવે ધીરે ધીરે પરિવર્તન આવી રહ્યું છે। એક તો લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે અને હવે મોટા ભાગના લોકો ઊંધિયું અને ખીચડો બહારથી તૈયાર લઈ લે છે। આગલી રાત્રે પતંગને કિન્યાળ બાંધવાનો આનંદ પણ હવે ગયો। તૈયાર પતંગ મળવા લાગી છે। ખેર, ઉત્તરાયણનો ઉમંગ તો હજુ જેમનો તેમ જ છે। ઉત્તરાયણ ઉજવવા પાછળ અનેક કારણ છે। મકર સંક્રાંતિ નામ સ્પષ્ટ કરે છે, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિથી દિવસનો સમય વધતો જાય છે અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે। એટલું જ નહીં, અનેક રાજ્યોમાં ખેતરોમાં પાકેલા ધાનની લણણીનો પણ સમય હોય છે।
શિયાળુ પાક ઉગ્યો હોય છે અને તેને ખેતરમાંથી ઉતારી બજારમાં લાવવામાં આવે છે. માટે જ આ દિવસે અલગ અલગ ધાન્યનો ખીચડો ખાવાનું પણ મહત્વ છે. નવો પાક આવ્યો હોય ખેડૂતોમાં ખુશી હોય છે અને માટે પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ તેને ઉજવવામાં આવે છે, જેને લોહરી કહેવાય છે. ખેતરોમાં આ દિવસથી ધાન્યના ઢગલા થાય છે. લોહરીની સાંજે પંજાબ, હરિયાણાના લોકો હોળીની જેમ લાકડા ગોઠવી તેમાં અગ્નિ પેટાવે છે, જેમાં રેવડી, મગફળી, મકાઈ જેવા ધાનની આહુતિ આપે છે. આ દિવસે તલના લાડુ, મકાઈની રોટી અને સરસમનું શાક બનાવવામાં આવે છે. સમય પ્રમાણે તેમાં પણ પરિવર્તન આવ્યું તો દક્ષિણ ભારતમાં મકર સંક્રાંતિને પોંગલ સુધી પોંગલ મનાવવામાં આવે છે અને આ તહેવાર પણ લોહરીની જેમ ખેતરોમાંથી પાક ઉતારવાની ખુશીમાં મનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો પોંગલને નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસે ધાન એકત્ર શરૂઆત કરે છે. મકર સંક્રાંતિ સાથે પતંગ પણ જોડાઈ ગઈ છે. પતંગનો ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે અને પતંગના તહેવારમાં સમયાંતરે અનેક નાના મોટા ફેરફાર થતા રહે છે. જો કે પતંગ કેટલીક બાબતો આપણને શીખવે છે જે જીવનમાં ખૂબ જરૂરી છે. પતંગ ખુશી, ઉમંગનો શુભ સંદેશ આપે છે, સાથે એકતાનો પાઠ પણ શીખવાડે છે. પતંગ એક સમય એ પણ હતો કે શહેરો અને ગામડાઓમાં ખુલ્લા મેદાનમાં અનેક લોકો એકઠા થતા અને પતંગ ચગાવવાનો આનંદ લેતા. જો કે શહેરોમાં હવે મોટા મેદાન ઘટી ગયા છે, વસ્તી વધી ગઈ છે, પરિણામે મેદાનોમાં જઈ પતંગનો આનંદ લૂંટવાનું કદાચ હવેની પેઢીના નસીબમાં નથી. ગુજરાતમાં તો ઉત્તરાયણની આસપાસના દિવસોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ યોજાતો આવ્યો છે, જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લે છે. જો કે કોરોનાના કારણે 2 વર્ષથી તેનું આયોજન થઈ શક્યું નથી. પરંતુ પતંગનો શોખ ફક્ત ભારતમાં છે તેવું નથી. દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાવવામાં આવે છે. ચીનમાં કેટલાક પ્રાંતમાં પતંગનો લોકોને ભારે શોખ છે. અહીંયા દર વર્ષે 9મી સપ્ટેમ્બરે પતંગ મહોત્સવ યોજાય છે. જો કે ચીનમાં પતંગ સાથે અંધવિશ્વાસ પણ જોડાયેલો છે. ચીનમાં જ્યારે રાજાઓનું શાસન હતું ત્યારે પતંગ ઉડાવીને તેને અજાણ્યા સ્થળે છોડી દેવાને અપશુકન માનવામાં આવતું હતું. થાઇલેન્ડમાં પણ પતંગ ઉડાવવામાં આવે છે. થાઇલેન્ડમાં દરેક રાજાની વિશેષ પતંગ રહેતી હતી, જ્યારે શિયાળાની ઋતુમાં ભિક્ષુઓ અને પુરોહિતો દેશની શાંતિ અને સમૃદ્ધિની આશામાં ઉડાવતા હતા. થાઇલેન્ડમાં લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવા માટે વરસાદની સિઝનમાં પતંગ ઉડાવે છે. અમેરિકામાં રેશમી કાપડ અને પ્લાસ્ટિકથી બનેલી પતંગ ઉડાવવાનું ચલણ છે. અહીંયા જૂન મહિનામાં પતંગ હરીફાઈનું આયોજન થાય છે. એવું મનાય છે કે અમેરિકાની પ્રજાએ વૈજ્ઞાનિક અને સૈન્ય ઉદ્દેશથી પતંગનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. જાપાનીઓ પતંગબાજીના જબરા શોખીન છે. જાપાનના લોકો માને છે કે પતંગ ઉડાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. અહીંયા દર વર્ષે મે મહિનામાં પતંગ હરીફાઈનું આયોજન થાય છે. પ્રાચીન કાળમાં જાપાનમાં એવી દ્રઢ માન્યતા હતી કે પતંગની દોર એ માધ્યમ છે કે જે પૃથ્વીને સ્વર્ગ સાથે મેળવે છે. ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમગ્ર વિશ્વને આકર્ષે છે, તો બીજા કેટલાક દેશો પણ છે કે જે પતંગ મહોત્સવનું આયોજન કરે છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં દર વર્ષે સપ્ટેમ્બરમાં મોટો કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. એપ્રિલના અંતમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પણ પતંગ મહોત્સવ યોજાય છે. એપ્રિલના અંતમાં ચીનમાં પણ પતંગ મહોત્સવ યોજાય છે. તો ફ્રાન્સમાં દર 2 વર્ષે ઉનાળાના અંતમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાય છે. ઇન્ડોનેશિયામાં પણ પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે. આવા અન્ય કેટલાક દેશ પણ છે કે જેમાં પતંગ ઉડાવાય છે અને મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. પરંતુ આ બધા જ કાઇટ ફેસ્ટિવલ અને હરીફાઈમાં સૌથી મહત્વ ગુજરાતમાં યોજાતા પતંગ મહોત્સવનું છે. ગુજરાતમાં પતંગના મહત્વ વિશે ફરીવાર ફ્લેશબેકમાં જઈએ તો 2-3 દાયકા પહેલા દરેક શહેરો અને ગામમાં દોર બનાવતા લોકો આવી જતા હતા અને રસ્તાની સાઈડ પર બેસી માંજો બનાવવામાં આવતો હતો. આ દ્રશ્યો હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. માંજો બનાવતા કારીગરોને શહેરમાં વધતી ગીચતાના કારણે નવી જગ્યા શોધવાની ફરજ પડી. પરંતુ કેટલીક પ્રખ્યાત જાતના માંજાનું મહત્વ જરા પણ ઘટ્યું નથી. પહેલા ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું, ઊંધિયું અને ખીચડો ખાવાનું ચલણ હતું, પરંતુ હવે સમય પ્રમાણે તેમાં પણ પરિવર્તન આવ્યું. મેન્યુમાં પણ ફરક આવ્યો. એટલું જ નહીં, છેલ્લા થોડાક વર્ષોથી ઉત્તરાયણની રાત્રે ફટાકડા ફોડવાનું અને આતશબાજીનું ચલણ પણ વધ્યું. મકર સંક્રાંતિમાં નાના મોટા ગમે તેટલા ફેરફાર આવે, પરંતુ આ તહેવારને લઈ લોકોમાં જે ઉત્સાહ હોય છે, પરિવારો મિત્રો સાથે મળીને ધાબા પર જે ધમાલ થાય છે, તેમાં ક્યારે પણ પરિવર્તન નહીં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત સહિત સમગ્ર દુનિયામાં પતંગનું મહત્વ કેટલું છે, શું છે એ તો જોયું, પણ ઉત્તરાયણ સાથે કેટલીક પરંપરાઓ પણ સદીઓથી સંકળાયેલી છે. પતંગનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે. દરેક દેશની સંસ્કૃતિના આધારે પતંગના આકાર અને સ્વરૂપમાં ફેરફાર થયા, પણ મૂળ હેતુ તો સરખો જ રહ્યો. ભારતમાં પતંગનો જેટલો જૂનો ઇતિહાસ છે, એટલી જ જૂની ઉત્તરાયણ અથવા તો કહો મકર સંક્રાંતિ સાથે સંકળાયેલી પરંપરાઓ છે. પતંગ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. તો ઉત્તરાયણ એ ફક્ત પતંગ જ નહીં, પણ બીજી કેટલીક બાબતો પણ શુકનવંતી બનાવવામાં માનવામાં આવે છે. શું છે મકર સંક્રાંતિનો ઇતિહાસ, હવે એ જોઈએ. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ રહેલું છે. ઉત્તરાયણના તહેવાર સાથે પતંગ તો જોડાયેલી છે, પરંતુ અનેક દંતકથાઓ, ધાર્મિક માન્યતાઓ, દાનનો મહિમા પણ જોડાયેલો છે. અને એવી પણ માન્યતા છે કે આ જ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિ અને મહાભારતને સંબંધ છે. ભીષ્મ પિતામહ 58 દિવસ સુધી માણશૈયા પર રહ્યા, પરંતુ પોતાના પ્રાણનો ત્યાગ ન કર્યો, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે જે દિવસે સૂર્યની ઉત્તરાયણ થશે એ જ દિવસે તેઓ પ્રાણ ત્યાગ કરશે, અને તેમણે એ પ્રમાણે જ કર્યું. સમગ્ર વર્ષમાં સૂર્યની 2 સ્થિતિ હોય છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય જ્યારે ઉત્તર દિશા તરફ અને મકરથી મિથુન રાશિ સુધી ભ્રમણ કરે છે, તો તેને હિન્દુ શાસ્ત્ર મુજબ ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવા લાગે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉત્તરાયણને પ્રકાશનો સમય માનવામાં આવે છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ સદીઓ પહેલા મકર સંક્રાંતિનો સમય અલગ હતો. 1000 વર્ષ પહેલા 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવતી હતી. 500 વર્ષ પહેલા 10 અને 11 જાન્યુઆરીએ, જ્યારે 250 વર્ષ પહેલા 11 અને 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવતી હતી. સૂર્ય એક શક્તિ છે જેનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે. સૂર્ય ઉર્જા પૃથ્વી પર જીવન નિર્વાહ કરે છે. ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ચગાવવા પાછળ પણ તર્ક રહેલો છે. સતત સૂર્યપ્રકાશમાં રહેવાથી શરીરને પોષક તત્વો મળે છે, ઉર્જા મળે છે અને ખાસ કરીને વિટામિન ડી મળે છે. શિયાળાની ઠંડી દરમિયાન આવતી ઉત્તરાયણમાં સૂર્ય સ્નાન કરવાના અનેક ફાયદા રહેલા છે.
પરંતુ આપણા માટે તો ઉત્તરાયણ એટલે પતંગ, ધમાલ અને પરિવાર, મિત્રો સાથે આનંદ. પતંગનો પણ લાંબો ઇતિહાસ રહેલો છે. આ ઇતિહાસ લગભગ 2000 વર્ષ જૂનો છે. મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ છે. તમિલની તંદનાન રામાયણ અનુસાર સંક્રાંતિના અવસરે ભગવાન શ્રીરામે પતંગ ઉડાડવાની પરંપરા શરૂ કરી હતી. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો પતંગ ઉડાવવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. દિલ અને દિમાગ બંને ઉત્સાહમાં રહેલા હોય શરીર માટે ફાયદાકારક છે. જરા વિચારો કે કાગળનો એક ટુકડો દોર સાથે બંધાઈ જાય અને હવાની લહેરખી આવતા જ ઉડવા માંડે અને તેને પતંગ નામ મળી જાય. માનવીએ પક્ષીઓને ગગનમાં વિહરતા જોયા અને તેને પતંગ બનાવવાનો વિચાર આવ્યો હોય તેમ બને, જે બાદમાં મનોરંજન, કલા અને સંસ્કૃતિનો હિસ્સો બની ગઈ. ધીરે ધીરે પતંગ સાથે પર્યટન પણ જોડાઈ ગયું. પતંગનું વિજ્ઞાન એટલું અટપટું નથી, પરંતુ સામાન્ય છે. પવન પ્રતિ કલાક 6 થી લઈ 20 કિલોમીટર સુધીનો હોય ત્યારે પતંગ ઉડાડવાનો શ્રેષ્ઠ સમય હોય છે. પવનની ગતિ ચોક 6 કિલોમીટરથી ઓછી હોય તો પતંગ ઉડાડવામાં અવરોધ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પતંગનો આવિષ્કાર ચીનના શાન્ડોંગમાં થયો. તેને આજે પણ પતંગનું ઘર માનવામાં આવે છે. ચીની કિસાન પોતાને ટોપી હવામાં ઉડતા બચાવવા માટે એક દોરીથી બાંધી રાખતા હતા અને તેમાંથી જ પતંગનો આવિષ્કાર થયો. એવી પણ માન્યતા છે કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ચીની વિચારક મોઝી અને લુબાને વાંસમાંથી બનાવેલા કાગળમાંથી પતંગનો આવિષ્કાર કર્યો હતો. આ અને આવી અનેક દંતકથાઓ પતંગ માટે છે. જો કે ઈસવીસન પૂર્વે 549થી કાગળની પતંગોની ઉડાડવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ એ સમયે પતંગો સંદેશો મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. મોટાભાગના લોકોનું માનવું છે કે ચીની યાત્રી હિનયાન અને હ્યુનસાંગ પતંગને ભારતમાં લાવ્યા હતા. સદીઓ પહેલા વાયુમંડળમાં હવાનું તાપમાન, દબાવ, દિશા અને ઝડપ માપવા માટે પતંગનો ઉપયોગ થતો હતો. 1898 થી 1933 સુધી સંયુક્ત રાજ્ય મોસમ બ્યુરોએ અધ્યયન માટે પતંગ કેન્દ્ર બનાવ્યા હતા, જ્યાં હવામાનનું અનુમાન લગાવવામાં આવતું હતું. એસોચેમના અંદાજ મુજબ ભારતમાં પતંગનો વાર્ષિક કારોબાર લગભગ 1200 કરોડ રૂપિયાથી વધુનો છે. દેશભરમાં 70,000થી વધુ કારીગરો પતંગ માર્કેટ સાથે જોડાયેલા છે. જોકે છેલ્લા 2 વર્ષથી દરેક તહેવારની જેમ ઉત્તરાયણના તહેવાર પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. પતંગ સાથે જોડાયેલા કારીગરો અને વેપારીઓની આવક ઘટી છે. પરંતુ પતંગ માટે રસપ્રદ વાત એ પણ છે કે માર્કેટમાં મળતી પતંગની કિંમત 2 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. જોકે કાઇટ ફેસ્ટિવલમાં ઉડાડવામાં આવતી પતંગો ખૂબ મોંઘી હોય છે, જે તેના આકાર, બનાવટ અને મટીરિયલ પર નિર્ભર હોય છે. પતંગના કારોબારમાં ગુજરાત ખૂબ મશહૂર છે, તો ઉત્તર પ્રદેશના બરેલી, અલીગઢ, રામપુર, મુરાદાબાદ અને લખનૌ પણ પતંગ અને માંજા માટે પ્રખ્યાત છે. મકર સંક્રાંતિએ દાનનું પણ ખૂબ મહાત્મ્ય રહેલું છે. ખાસ કરીને ગાયો માટે દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એ સિવાય મંદિરોમાં કે આશ્રમોમાં આ દિવસે દાન આપવાથી પુણ્ય મળે છે તેવી લોકોમાં માન્યતા છે. સૂર્યોદય પહેલા જ દાનનો અનોખો મહિમા છે. પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દંતકથાઓ પણ અનેક જોડાયેલી છે, પરંતુ પતંગનું જીવનમાં જે મહત્વ છે એ સદીઓ પછી પણ યથાવત છે. દિવસો પહેલા ઉત્તરાયણની તૈયારી, ચીકીથી લઈને શેરડી સુધી અને ઊંધિયાથી લઈને ખીચડા સુધી મકર સંક્રાંતિએ આવતું એ સ્વાદ કોઈ ગુજરાતી ક્યારેય નથી ભૂલી શકતો. પતંગ ઉડાડવા દરમિયાન પેચ લડે છે અને ક્યારેક આ પેચની લડાઈ એટલી જબરદસ્ત હોય છે કે આસપાસના ધાબા પર રહેલા લોકો પણ આવા પેચ પરથી નજર નથી હટાવી શકતા. અને જ્યારે કોઈ એકની પતંગ કપાય છે ત્યારે મળતો આનંદ અવર્ણનીય હોય છે. ગુજરાતના લોકો ઉત્તરાયણે તો દરેક પ્રકારના કામ કે વેપાર છોડીને પણ ધાબા પર ચાલ્યા જાય છે. આખું શહેર ધાબા પર હોય.
કાપ્યો છેની ચિચિયારીઓ પડતી હોય, સતત ધમાલ અને મસ્તી થતી હોય, ત્યારે પતંગના ઇતિહાસ અને મહત્વ કરતા પતંગથી મળતા આનંદનું મહત્વ અનેક ગણું હોય છે, તેમાં બેમત નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.